નમસ્કાર મિત્રો ન ભલામણ ચાલી ન સેટિંગ ચાલ્યું, ન પૈસો ચાલ્યો, ન પાવર ચાલ્યો, ન હોદ્દો ચાલ્યો, ચાલી તો ગાંધીનગર ચીમકી ચાલી, ચાલી તો ગાંધીનગર રેલાની વાત ચાલી, ચાલી તો એ સભાઓ ચાલી કે જેમાં ભાષણો આપવામાં આવ્યા, જેમાં ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટી સરકાર ડરી જાય કે હવે શું થશે, કેટલું નુકસાન થશે। અજમલભાઈ ચૌધરી કેસમાં અંતે બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે। મહંત બળદેવગીરીને પકડવામાં આવ્યા છે। સવાલ એ જ હતો કે શું આ કાર્યવાહી કરવામાં આવશે, આ ડેરિંગ પોલીસ બતાવશે, આ ડેરિંગ ત્યાંનું તંત્ર બતાવશે, અને અંતે એ થયું છે। કાયદો કાયદાની રીતે અંતે ચાલ્યો હોય તેવું આપણને જોવા મળે છે। વિસ્તારથી વાત કરીએ અને સમજીએ કે અજમલભાઈ ચૌધરી કેસ શું હતો, ક્યાંથી આ બધી વાતો શરૂ થઈ હતી, ક્યાં પૂરી થઈ છે અને હજુ પણ આગળ કેવા પડઘા પડી શકે છે। એક વાત એ છે કે 11 જુલાઈ 2026ના રોજ અજમલભાઈ ચૌધરી પોતાના ગામ દાદર ગામના સમી તાલુકાના તેઓ છે, ત્યાંથી નીકળ્યા હતા, માંડલા પહોંચ્યા હતા। ત્યાંથી પોતાના દીકરાનો ફોન આવતા તેઓ થરા બિયારણ માટે ગયા હતા અને દિયોદર નાળા પાસે તેને પકડવામાં આવે છે અને ત્યારબાદ તેને દેવદરબાર જાગીર મઠ લઈ જવામાં આવે છે। જે બાદ તેમને મારવામાં આવે છે, તેનો વિડીયો પણ શૂટ કરવામાં આવે છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો થવા લાગ્યા કે આ વડીલ કોણ છે, માફી માંગી રહ્યા છે તો શા માટે તેમને મારવામાં આવે છે। પછી ખબર પડે છે કે અજમલભાઈ છે, આ વિવાદ જૂનો છે અને જે વ્યક્તિઓ મારી રહ્યા છે દેવદરબાર જાગીર મઠના જે મહંત છે બળદેવગીરી, તેમના અનુયાયીઓ છે, એમના સાથે રહેતા વ્યક્તિઓ એમના સમર્થકો હોય તેવું લાગતું હતું। જોકે ત્યારબાદ વિવાદ વકરે છે, આગેવાનો ભેમાભાઈ ચૌધરી જેવા આગેવાનો સામે આવે છે અને અંતે 16 જુલાઈ 2026ના દિવસે ફરિયાદ દાખલ થાય છે, પરંતુ કોના પર? એ બલા રબારી, વિષ્ણુ ઠાકોર, ગુલાબસિંહ નામના એ બધા વ્યક્તિ પર કે જેઓ ત્યાં હતા। પરંતુ અજમલભાઈ ચૌધરીની માગ હતી કે હજુ પણ બળદેવગીરી, મહંત બળદેવગીરીનું નામ નથી ઉમેરવામાં આવ્યું। તેમને જે પ્રકારે ફરિયાદ દાખલ કરવી હતી એ પ્રકારે પોલીસે ફરિયાદ દાખલ નથી કરી। ત્યાંના અમુક નેતાઓ હોય, ત્યાંનું પોલીસ ખાતું હોય તે ડરી રહ્યું છે કાર્યવાહી કરતા, અને જે તટસ્થ કાર્યવાહી થવી જોઈએ, કાયદો કાયદાની રીતે ચાલવો જોઈએ, તે પ્રકારે કામ નથી કરવામાં આવતું। જે બાદ સભાઓ થાય છે, મીટિંગો થાય છે, બેઠકો થાય છે, જાહેરાત કરવામાં આવે છે કે 11 તારીખે 11 ઓગસ્ટે આપણે નીકળશું સિનાડ ગામથી, મહેસાણામાં આપણે રાત્રિ રોકાણ કરીશું અને સત્યાગ્રહ છાવણી પહોંચી આપણો અવાજ બુલંદગી સાથે મૂકીશું। 12 તારીખે 12 ઓગસ્ટે સત્યાગ્રહ છાવણી પહોંચીશું અને ત્યારબાદ વિરોધ વ્યક્ત કરવામાં આવશે। અને 1000 ટ્રેક્ટરની વાત હતી। શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો રાધનપુરમાં એક બેઠક કરે છે। આમ તો એ કેળવણી મંડળની આંજણા સમાજની એક સાધારણ સભા હતી, પરંતુ તેમાં મુદ્દો અજમલભાઈ ચૌધરીનો પણ હતો અને શંકરભાઈ કહે છે કે કમિટી બનાવવામાં આવી છે, એ કમિટી નક્કી કરશે કે હવે શું કરવાનું છે, પરંતુ અમે એ જે ગાંધીનગરની યાત્રા છે તેનો બહિષ્કાર કરીએ છીએ। અને ત્યારબાદ હવે સમાચાર મળે છે કે બળદેવગીરીની અટકાયત થઈ ચૂકી છે। તમે એક વાત સમજો કે બળદેવગીરી, દેવદરબાર જાગીર મઠ, એને તમે હળવામાં ન લેતા। દેવદરબાર જાગીર મઠની પણ એક વોટ બેંક છે, અમુક હજારની વોટ બેંક પણ ત્યાંના નેતાઓ માટે ખૂબ મહત્વની હોય છે। અમુક તાલુકામાં તે અસર કરતી હોય છે, એમના સમર્થકો અમુક તાલુકામાં, અમુક શહેરોમાં, ગામડાઓમાં રહેતા હોય છે અને તે તેમની માટે અતિ મહત્વના હોય છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પગે લાગવા પણ પહોંચે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમુક પડદા પાછળ સમાધાનની દિશામાં પણ કામ કરી રહ્યા હતા, મામલો શાંત થાય તેની દિશામાં પણ કામ કરી રહ્યા હતા। અને ખરા અર્થમાં કહીએ તો બળદેવગીરી મહંત છે તેમના પર ફરિયાદ દાખલ ન થાય અથવા અટકાયત ના થાય તે દિશામાં પણ ભયંકર કામ ચાલતું હતું, સૂત્રો પાસેથી માહિતી મળે છે। પરંતુ અંતે 1 દિવસ 2 દિવસના ઘણા દિવસો પછી અટકાયત કરવામાં આવી છે। ભેમાભાઈ ચૌધરી સામાજિક આગેવાન, છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો। અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે। આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા। પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી, ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે, એવા સમાચાર મળી રહ્યા છે। હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યું।
આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું, પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળી રહે છે. સ્ટેશનમાં લઈ જવામાં આવે છે, કેવો પોલીસનો બંદોબસ્ત છે? ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર જે તપાસ કરનાર પ્રજાપતિ અધિકારી સાહેબ છે એટલે એસઓજી ટીમ સાથે કંઈક મળી અને એમની ધરપકડ કરી છે. અને ડીસા પોલીસ બંદોબસ્ત પૂરતો પણ ગોઠવવામાં આવ્યો છે કે કોઈ અજુગતો બનાવ ન બની જાય એની પણ વ્યવસ્થા પોલીસે કરી છે. તો એ તબક્કે પોલીસનો પણ હું આ તબક્કે આભાર માનું છું. જે રીતના અત્યારે પોલીસ ફરિયાદ થઈ બાદ અત્યારે જે અટકાયત કરવામાં આવી છે કે ધરપકડ કરવામાં આવી છે, ટૂંક જ સમયના અંદર એમને અંદર પણ રાખવામાં આવશે, તો શું આ તમામ જે તમારા કાર્યક્રમો હતા તે રદ થશે કે નહીં થાય? એમની અટકાયત કરી છે કે પૂછપરછ માટે લાવ્યા છે એ હજી મને માહિતી નથી, પણ જાણવા મળ્યા માહિતી મુજબ એમની ધરપકડ કરવામાં આવી છે. જો ધરપકડ કરવામાં આવી છે તો અમે અમારો વિચાર બદલીશું. મતલબ કે તમામ કાર્યક્રમો જે રેલી હતી એ કેન્સલ એ જાણ્યા પછી જ હું કહી શકું કે કઈ રીતે એમને લાવવામાં આવ્યા છે. હજી મને માહિતી મળી નથી. માહિતી મળે હું આપને જણાવી શકું. ફરિયાદ થશે ખરી? હા, 100% અટકાયત નથી, ધરપકડ કરી છે. ધરપકડ એટલે એફઆઈઆરમાં નામ હોય તો ધરપકડ થાય. અટકાયત છે પૂછપરછ માટે અટકાયત હોય. તમારી ઈચ્છાઓ શું હતી? અમારી માગણી હતી કે ખરેખર બળદેવનાથજી ગુનેગાર છે તો એનું એફઆઈઆરમાં નામ આવવું જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. તો ધરપકડ થઈ છે. હવે હજી સમાચાર મળ્યા નથી. મને વાયા ટુ વાયા સમાચાર મળ્યા છે. વિગતે પોલીસનું સ્ટેટમેન્ટ શું આવે છે એના પછી જ હું આપને જણાવી શકું એમ છું. હા, ધરપકડ થઈ જવા સમાચાર છે. અટકાયતના સમાચાર સામે આવ્યા બાદ વાત એ પણ છે કે આના પડઘા કેવા પડશે, આવનાર દિવસમાં આની સ્થિતિ કેવી સામે આવશે. એક વાત એ છે કે લોકોને વિશ્વાસ બેસશે કાયદા પર કે કાયદો છે, મોડો તો મોડો ન્યાય મળે છે. અને ખરા અર્થમાં કોઈ વ્યક્તિ તમારી સામે કાવતરું રચે, તમને મારે, તમે એક લડત ચલાવો તો તમને ન્યાય મળી શકે છે. તેના પર કાયદાકીય કાર્યવાહી ચાલી શકે છે. એક વાત એ છે કે લોકોને વિશ્વાસ બેસશે. બીજી વાત એ છે કે વિસ્તારમાં આવનાર દિવસની ચૂંટણી રસપ્રદ રહેશે. આવનાર દિવસની ચૂંટણીમાં આ સમીકરણ અતિ મહત્વનું રહેશે. તમે ભૂલતા નહીં, આ ચેપ્ટર આખું આવનારી ચૂંટણીમાં એ વિસ્તારમાં આજુબાજુના તાલુકામાં અસરકારક ભૂમિકા ભજવશે. અને આ તમામ પ્રકરણમાં જે આગળ રહ્યા છે તેમના ભવિષ્યને લઈને પણ સવાલો થશે કે તેઓ આવનાર દિવસમાં ક્યાં પહોંચશે, કઈ ચૂંટણી લડશે, શું થશે, કેટલો સાથ સહકાર મળશે. શંકરભાઈ ચૌધરીએ વાત કરી હતી, પરંતુ આ બધા વચ્ચે કાર્યવાહી થઈ છે એ દર્શાવે છે કે નેતાઓ પણ ડરમાં હતા. જે પ્રકારે સામે વિરોધ ઊભો થઈ રહ્યો હતો, નેતાઓ પણ ડરમાં હતા કે આ બાબતને લઈને કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી આના ખરાબ અંજામ ભોગવવાના રહેશે. તમે સમજો કે તેનાથી ફાયદો થતો હોય, દેવદરબાર જાગીર મઠથી ફાયદો થતો હોય, પરંતુ અટકાયત કરવામાં આવી છે એનો મતલબ એ છે, સીધો મતલબ એ છે કે અટકાયત ન કરવાથી જેટલું નુકસાન થાય છે એ ફાયદા કરતાં વધારે હતું. એટલે કે તમે એમની વોટ બેંકનો ઉપયોગ કરો એ તમારી માટે પૂજનીય હોઈ શકે, પરંતુ એમની અટકાયત ન કરવાથી જે નુકસાન થાય એ ખૂબ મોટું હોય. અને આ જ કારણોસર અંતે અટકાયત કરવામાં આવી છે. તમે આને દબાણ કહો, દબાણ ઉત્પન્ન કરવા માટેની સભાઓ કહો, જે કંઈ પણ કહો, પરંતુ આ બધું થયું છે. અને અજમલભાઈ ચૌધરીએ કહ્યું હતું કે તેને હોકી વડે મારવામાં આવ્યો અને અંતે તેમાં બળદેવગીરી જ છે, તો તેની ધરપકડ શા માટે નથી થતી, તેમના પર કાર્યવાહી નથી થતી અને અંતે થઈ છે. મૂળ મુદ્દો પાછો સુબાપુરા ગામનો છે, પાટણા ગામનો છે. એક લગ્ન પ્રસંગમાં બળદેવગીરી અને ગોવિંદપુરી જે ચૌધરી સમાજથી આવે છે એ પણ પૂજનીય છે તેમની માટે. ગોવિંદપુરી અને બળદેવગીરી બંને ત્યાં પહોંચ્યા હતા અને જે પ્રકારે ફરિયાદમાં પહેલાં લખાવ્યું હતું 16 જુલાઈએ અજમલભાઈએ, તેમાં એ વાત હતી કે બળદેવગીરીએ કહ્યું કે તમારે અહીં નહીં આવવાનું અને રકઝક થઈ હતી. અને આ રકઝક બાદ એક સભા મળી હતી ગોવિંદપુરી દ્વારા અને તેમાં અજમલભાઈએ એક વાત કરી હતી અને કહ્યું હતું કે આપણે બળદેવગીરીને બોલાવવાના નહીં. જે બાદ એ વાત મગજમાં રાખી, એ વાતનું વેર રાખી 1.5 વર્ષ પછી મારવામાં આવ્યો હોય તેવો આરોપ લાગ્યો હતો. જોકે જોઈએ આવનાર દિવસમાં વધુ શું સમાચાર સામે આવે છે, પરંતુ ફરી એક વખત કહી દઉં કે મોટા નેતાઓ આમાં હતા. ખૂબ મહેનત કરવામાં આવી, પરંતુ અંતે જે પહેલાં કરવાનું હતું એટલે કે 16 જુલાઈ 2026ના દિવસે જે કરી દેવાનું હતું, ફરિયાદમાં દાખલ કરી દેવાનું હતું, નામાં વિવાદ આટલો મોટો ના થાત.
એ અંતે કરવું પડ્યું છે, અંતે નામ લખવું પડ્યું છે, અંતે અટકાયત કરવામાં આવી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.